નમસ્તે મિત્રો, હું છું પિયુષ ઝવેરી અને આજે આપણે શીખીશું ઇંગ્લિશ ટેક્સ્ટ બુક સ્ટાન્ડર્ડ 9 યુનિટ નંબર 5 રાની કી વાવ, રાણીની વાવ, પાર્ટ 1. મિત્રો, આપણો વારસો એ આપણા દેશની અને દેશવાસીઓની ઓળખનો અરીસો છે. આપણા આ વારસો આપણને ગૌરવ અપાવે છે. લોકોએ આપણા રાષ્ટ્રીય સ્મારકો, ઐતિહાસિક સ્થળો અને પુરાતત્વીય અવશેષોને ઓળખવા જોઈએ, તેમજ તેના સંરક્ષણમાં મદદરૂપ બનવું જોઈએ. આપણા પ્રાચીન અને મધ્યકાલીન સમયના તળાવો, સરોવરો, કૂવા, વાવ, કુંડ વગેરેને રાષ્ટ્રીય સ્મારકોની જેમ જ સાચવવા અને વર્ષા ઋતુમાં તેની ખાસ કાળજી લેવી જોઈએ. આવા જ એક સ્મારક રાની કી વાવ, જેને યુનેસ્કો દ્વારા વિશ્વ સાંસ્કૃતિક વારસા તરીકે જાહેર કરેલ છે. આ યુનિટમાં આપણે રાની કી વાવ, પગથિયાવાળા કૂવા વિશે શીખીશું. યુનિટ નંબર 5, રાની કી વાવ, રાણીની વાવ. રાની કી વાવ, the step well is an approved site on the World Heritage. રાની કી વાવ, રાણીની વાવ, સ્ટેપ વેલ, પગથિયાવાળો કૂવો એ વૈશ્વિક સાંસ્કૃતિક વારસા તરીકે મંજૂર કરાયેલ સ્થળ છે. ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ યુનેસ્કો એટ ધ વર્લ્ડ હેરિટેજ કમિટી. યુનેસ્કોની વિશ્વ સાંસ્કૃતિક સમિતિ દ્વારા તે જાહેર કરવામાં આવ્યો હતો. યુનેસ્કો હેઝ recognized this masterpiece as an exceptional example of water management system. યુનેસ્કો દ્વારા આ કલા કારીગરના ઉત્કૃષ્ટ સ્થાપત્યને જલ સંચાલન માટે, પાણીના સંચાલન માટેની પદ્ધતિના એક અસાધારણ નમૂના તરીકે માન્યતા આપેલ છે. It is a wonderful sample of technological development for utilizing groundwater resources in a single structure. એક જ સ્થાપત્યમાં સંગ્રહિત કરેલા પાણીના ઉપયોગને માટે તંત્રજ્ઞાનના વિકાસનો આ એક અદ્ભુત નમૂનો છે. It is also a unique illustration of breaking large spaces into smaller volumes with artistic presentation. એક વિશાળ વિસ્તારનું નાના નાના ભાગોમાં વિભાજન કરીને કલાત્મક રીતે રજૂઆત કરવાનું પણ આ એક અજોડ ઉદાહરણ છે. રાની કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. દરેક મુલાકાતીઓ માટે રાણીની વાવ એ એક ખૂબ જ આકર્ષક સ્થળ છે. ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ ફર્સ્ટ, constructed this vow between 1022 and 1063 Anno Domini. આ વાવ રાજા ભીમદેવ પ્રથમની પત્ની રાણી ઉદયમતીએ ઈસવીસન 1022 અને 1063ની વચ્ચે બંધાવી હતી. રાની કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ટુ વિઝિટ ઇન ગુજરાત. ગુજરાતમાં જોવાલાયક સ્થળોમાં રાની કી વાવ એ સૌથી લોકપ્રિય સ્થળ છે. કિંગ ભીમદેવ ફર્સ્ટ belonged to the Solanki dynasty of અનહિલવાડ પાટણ. રાજા ભીમદેવ પ્રથમ અનહિલવાડ પાટણના સોલંકી રાજવંશ સાથે સંકળાયેલ હતા. આફ્ટર હિઝ ડેથ, તેમના મૃત્યુ પછી
Udaimati took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. પાટણના લોકો, પાટણની પ્રજાને માટે પાણીની તંગી, એની અછતની જે સમસ્યા હતી એનો ઉકેલ લાવવા માટેનું કામ, એ યોજના રાણી ઉદયમતીએ હાથ ધરી. એટલે શરૂઆત કરનાર રાજા ભીમદેવ પ્રથમ હતા, પરંતુ તેમના મૃત્યુ પછી એ કામ તેમની પત્ની રાણી ઉદયમતીએ હાથ લીધું અને રાણી દ્વારા એ વાવ તૈયાર કરવાનું કામ શરૂ કરાયું, એટલે એને રાની કી વાવ, રાણીની વાવ કહેવાય. અનફોર્ચ્યુનેટલી ધ ક્વીન ઓલ્સો ડાઇડ બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધ સ્ટ્રક્ચર. કમનસીબે, દુર્ભાગ્યવશ, આ સ્થાપત્ય કમ્પ્લીટ થાય, પૂર્ણ થાય એ પહેલાં રાણીનું પણ અવસાન થયું. In the world of architecture, her beautiful idea has received immense appreciation. સ્થાપત્ય દુનિયામાં, સ્થાપત્ય જગતમાં તેમની આ કલ્પનાની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી. Queen's Stepwell or Rani Ki Vav is a 7-storied structure. રાણીનો પગથિયાવાળો કૂવો અથવા રાણીની વાવ એ 7 માળનું સ્થાપત્ય છે. This east facing stepwell is આ પૂર્વ તરફના મુખવાળી પગથિયાવાળી વાવ, પગથિયાવાળો કૂવો is 64 meters long, 64 મીટર લાંબો, 20 meters wide, 20 મીટર પહોળું, and 27 meters deep, અને 27 મીટર ઊંડી છે. Each sculpture, passage, pillar and pavilion in this magnificent structure has enchanting carvings. આ ભવ્ય સ્થાપત્યમાં દરેક શિલ્પકૃતિ, તેના રસ્તા, સ્તંભ અને મંડપ ઉપર મંત્રમુગ્ધ કરી દે તેવી કોતરણી છે. On this side walls there are around 800 sculptures. તેની બાજુની દિવાલો ઉપર લગભગ 800 જેટલી શિલ્પકૃતિઓ છે. There are nearly 400 big sculptures of different gods and goddesses in the wow at present. હાલમાં આ વાવમાં જુદા જુદા આશરે 400 જેટલા દેવ દેવીઓની શિલ્પકૃતિઓ છે. These numbers would have been many more in the past in its original structure. ભૂતકાળમાં મૂળ સ્થાપત્યમાં આ સંખ્યા ઘણી વધુ હોઈ શકે. એટલે ભૂતકાળમાં તો 400 કરતાં પણ વધારે દેવદેવીઓની કલાકૃતિઓ, શિલ્પકૃતિઓ આ સ્થાપત્યમાં હશે. Each story has a narrow corridor for the visitors to appreciate beauty of structures and carvings engraved on the walls. દરેક માળ ઉપર દિવાલો ઉપર થયેલી કોતરણીઓનું સૌંદર્ય માણવા માટે અને શિલ્પકૃતિઓ જોવા માટે મુલાકાતીઓને ચાલવા માટેનો સાંકડો રસ્તો છે. Even the pillars of the wow are not exception to it. વાવના થાંભલાઓ પણ એમાં અપવાદ નથી. એટલે કે થાંભલાઓ ઉપર પણ આ પ્રકારની શિલ્પકૃતિઓ જોવા મળે છે. એટલે થાંભલાઓને પણ કલાકૃતિમાંથી બાકી રાખ્યા નથી. They display splendid artistic marvel on the stone. પથ્થર ઉપરની ભવ્ય કલાકૃતિના તે શ્રેષ્ઠ નમૂના દર્શાવે છે.
In fact, the vow is solely dedicated to Vishnu. હકીકતમાં આ વાવ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. One can find Vishnu in different shapes and postures. તમે વિષ્ણુના જુદા જુદા રૂપ અને તેમની મુદ્રાઓને જોઈ શકો. આફ્ટર વિષ્ણુ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. ભગવાન વિષ્ણુ પછી બીજી મહત્વની પ્રતિમા પાર્વતી માતાની છે. નિયરલી 15 ગેલેરીઝ હેવ ધ સ્કલ્પચર્સ ઓફ પાર્વતી. લગભગ 15 ગેલેરીમાં પાર્વતીની શિલ્પકૃતિઓ છે. 12 સ્ટેચ્યુઝ ઓફ ગોડેસ ગૌરી ટુગેધર એટ ધ સેમ પ્લેસ આર રેરલી ફાઉન્ડ એનીવેર. ગૌરી માતાની 12 મૂર્તિઓ એક જ સ્થળે જોવા મળે એવું ભાગ્યે જ કોઈક સ્થળ હોય. ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ. જે મોઢેરાના સૂર્ય મંદિરમાં જોવા મળે છે. મિત્રો, આ વાવમાં ગૌરી માતાની 12 મૂર્તિઓ ઉપરાંત અન્ય દેવદેવીઓની મૂર્તિઓ, અપ્સરાના શિલ્પ, તેમની મેકઅપ એટલે કે શૃંગારની રીત, ખૂબ જ ઝીણવટપૂર્વકની શિલ્પકૃતિની વાત પાર્ટ 2માં કરીશું. અમારી સાથે જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોનને પણ પ્રેસ કરો, જેથી આવનારા નવા વિડીયો અંગેની જાણકારી નોટિફિકેશનથી તમને મળતી રહે અને આ પ્રમાણે તમે અભ્યાસ કરતા જ રહો. પાર્ટ 2 લઈને ખૂબ જ જલ્દીથી પાછા મળીશું. બાય.